તો ચાલો હવે મેન એ છે કે ભાઈ તમે દ્વારકામાં આવો તો દ્વારકામાં રોકાવા માટે ક્યાં રહેવાનું તો ચાલો 19252 આવી ગઈ છે દ્વારકાના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ભાઈ તમને પહેલાં હું ભીડ દેખાડ દઉં, જોઈ લ્યો. જ્યાં તો બોલો મારી યારે જય દ્વારકાધીશ લ્યો. બસ ચાલો નીકળતા વેત જ ચેન પુલિંગ. ભાઈ 129 લગી ટચ કર્યું ભાઈ. જો યાર જો અત્યારે લગી આગળ શું કરતા હતા યાર, ખબર છે ગાડી આવે છે યાર તોય તમે યાર. તો બોલો માલી યાર જલારામ બાપાની જય. તો બોલો મારી યારે જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું દ્વારકાધીશના રેલવે સ્ટેશને. તો આજની આપણી સફર રહેવાની છે 19252 ઓખા વેરાવળ એક્સપ્રેસમાં. તો અહીંયાથી આપણે દ્વારકાથી ઉપડવાનો ટાઈમ છે રાત્રે 8:45. એકચ્યુઅલી આ ટ્રેન આવે છે ઓખાથી 8:15 ઉપડે છે. મીઠાપુર 8:21 આવી જાય છે અને અહીંયા આપણે દ્વારકા આવી જાય છે 8:40. અને દ્વારકાથી ડિપાર્ચરનો ટાઈમ છે 8:45 અને વેરાવળ પહોંચવાનો ટાઈમ છે સવારે 5:15. ટોટલ આપણી સફર કહી તો 9 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને 9 કલાકમાં આ ટ્રેન 447 કિલોમીટર કવર કરે છે. હવે સામેની ટ્રેનની વાત કરીએ તો 19251 જે આ ટ્રેન સામેવાળી જે ટ્રેન છે વેરાવળ ઓખા એક્સપ્રેસ જે વેરાવળથી નીકળે છે રાત્રે 11:05 અને દ્વારકા પહોંચે છે સવારે 7:17. તમે કહેતા તો સાગરભાઈ દ્વારકા ક્યાંય કેવી રીતે આવ્યા, તો કાલે આપણે સફર કરીને આવ્યા અમદાવાદ ઓખા વંદે ભારતની. તો એનો વિડીયો ન જોયો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. આપણી ચેનલમાં લાઈવ છે અને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કરો જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર. ચાલો હવે જશે અંદર અને સરસ મજાનું તમને દ્વારકાધીશનું 2 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન દેખાડી દઈ. ચાલો પહેલાં તમને બહારથી ગેટ દેખાડી દઉં. તો આ રીતે તમને બહારથી તમને 3 ગેટ જોવા મળી જશે. મેઇન ગેટ છે આ વચલો છે. હા, બાકી તમારે સામાન રાખવો હોય સેફ લોકર તો તમારે અહીંયા 1 નંબરના ગેટે છે સેફ લોકર, જેનો આપણે વિડીયો ઇન્સ્ટામાં બનાવ્યો છે. નો જોયો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. ઇન્સ્ટા આઈડી છે આપણી સાગર મુસાફર. તો ચાલો હવે જઈએ આપણે અંદર અને બહાર દેખાડી દો કે સરસ મજાની આપણા દ્વારકાધીશની મૂર્તિ અહીંયા બહાર રાખવામાં આવી છે અને સામે તમને જૂનું એન્જિન મળી જશે. આપણા રાજકોટમાં રાજહંસ છે એ જ રીતે અહીંયા પણ એક તમને મળી જશે. ચાલો આ છે અત્યારે બહારનો માહોલ. તો ચાલો આપણે જઈએ હવે અંદર. ચાલો તમે એન્ટર થશો એટલે ડાબા હાથ ઉપર તમને ટિકિટ બારી મળી જશે અને સામે તમને ATVM મશીન ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન તમે ઓનલાઈન તમે અહીંયાથી ટિકિટ કાઢી શકો છો. હાલ અને દ્વારકાધીશ આવો તો દ્વારકા માટે ફરવા માટેના સ્થળ છે. પહેલાં તો અહીંયાથી આપણું દ્વારકાધીશનું મંદિર છે જે અહીંયાથી 1 થી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. બીજું છે સુદામા સેતુ છે. ત્રીજું ગોમતી ઘાટ છે, ગાયત્રી શક્તિપીઠ છે, ભડકેશ્વર મંદિર છે, રૂકમણી મંદિર છે, શિવરાજપુર બીચ છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ જે આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ જે છે જે અહીંયાથી 16 કિલોમીટર આવેલું છે. એક ગોપી તળાવ છે અને બીજું લાસ્ટમાં આવશે આપણું બેટ દ્વારકા. અને અત્યારે આ બધી ટ્રેનનો ટાઈમિંગ તમને દેખાડ દો તો એકવાર પોઝ કરીને એ ચેક કરી લેજો. ચાલો હવે જઈએ આપણે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. આપણી ગાડી આવવાની છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને આપણી આજની સફર રહેવાની છે 3rd ACમાં. ભાઈ ભીડ જુઓ તમે, આ બધી જે ઓખા વેરાવળ એક્સપ્રેસની આ બધી ભીડ છે તમને જોવા મળે એ બધી. અને સરસ મજાનું આપણે ભાઈ દ્વારકાધીશનું ધામ છે તો જો તમને હરેક જગ્યાએ દ્વારકાધીશની પેઇન્ટિંગ જોવા મળી જશે. અત્યારનો માહોલ જોઈ લ્યો ભાઈ, તમને 1 નંબર પ્લેટફોર્મ આખું તમને ફૂલ જોવા મળી જશે. તમે રેલવે સ્ટેશને આવો કે બસ સ્ટેશને હોય પ્લીઝ સાફ સફાઈ રાખો. જ્યાં હોય ત્યાં થૂકશો નહીં, કચરો કરશો નહીં, કચરો કચરા પેટીમાં નાખો. તો ચાલો હવે મેન એ છે કે ભાઈ તમે દ્વારકામાં આવો તો દ્વારકામાં રોકાવા માટે ક્યાં રહેવાનું. તો રોકાવા માટે આપણે પ્લેટફોર્મેથી બહાર જ તમારે નથી નીકળવાનું. ટ્રેનમાંથી ઉતરીને આવી જવાનું છે
અંદર IRCTC દ્વારા સંચાલિત છે આ નમ રિટાયરિંગ રૂમ અને ડોરમેટરી ટૂંકમાં કહેવાય છે અહીંયા. તો ચાલો તમને દેખાડ દો. આ રીતે છે, આ રીતે ગેટ છે. તમારે રૂમ જોતો હોય તો રૂમ મળી જશે અને ડોરમેટરી જોતી હોય તો ડોરમેટરી પણ મળી જશે. જોઈ લ્યો. તો આ ભાવ છે આનો. તો એકવાર પોઝ કરીને ચેકઆઉટ કરી લેજો. ચાલો આપણે ક્યાં રોકાણા એ તમને દેખો. આપણે ડોરમેટરીમાં રોકાણા છીએ. તો અંદરની તમને ડોરમેટરી દેખાડ દઈએ પહેલાં. તો આ છે આપણી બેગ. તો અંદર તમને શું શું સુવિધા મળી જશે? તો પહેલાં તો તમને ચાલો બાજુની લાઇટ પણ આપણે કરી દઈ. તો પહેલાં તો તમને બ્લેન્કેટ મળી જશે, પિલ્લો મળી જશે, તમારી બેડ આગળ તમને ચાર્જિંગની સુવિધા મળી જશે અને એક તમને લાઇટ મળી જશે. હા, બાકી એસીવાળી તમને ડોરમેટરી મળી જશે. અને મેન સામાન માટે તમને નીચે તમે તમારો સામાન પણ રાખી શકો છો. અચ્છા, અને મેન એ કહેવાનું હતું આપણે કે આ વાઈફાઈ, તો અહીંયા તમને વાઈફાઈની સુવિધા મળી જશે, ગરમ પાણી મળી જશે અને સરસ મજાની ટૂંકમાં તમને વોશરૂમ નીટ એન્ડ ક્લીન તમને અહીંયા મળી જશે. ચાલો 1952 આવી ગઈ છે દ્વારકાના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ચાલો ડોટ ઓન ટાઈમ, માનો 2 મિનિટ માત્ર લેટ ચાલી રહી છે આજની આપણી સફર. વાહ, વેગ 7 સાથે રહેવાની છે. વિશાખાપટ્ટનમનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ રહેવાનું છે અને આના કોચ સૌરાષ્ટ્ર મેલ આરે શેર કરે છે. અને આજે આપણો કોચ રહેવાનો છે B3 થર્ડ એસીમાં. આજની આપણી સફર રહેવાની છે. ભાઈ તમને પહેલાં હું ભીડ દેખાડ દઉં, જોઈ લ્યો. જ્યાં તમે જોશો ત્યાં તમને પબ્લિક આમ લાગે કે કીડિયાર ઉભરાણું હોય ને. જો એટલી ભીડ છે. હમણાં આ ટ્રેન જશે ને એટલે આખું પ્લેટફોર્મ થઈ જશે ખાલી. તમે પબ્લિક જુઓ ભાઈ ખાલી. વિચાર કરો આમાં જનરલની હાલત શું હોય છે. આ થર્ડ એસીની આપણો કોચ છે B4. વિચાર કરો, સોરી, આપણો કોચ છે B3. તો વિચાર કરો જનરલની આમાં હાલત કેવી છે. આ ગાડી એકદમ પેક ચાલે છે. તમારે આમાં સફર કરવો હોય તો એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે, એટલે કે અઠવાડિયા અગાઉ તમારે બુકિંગ કરાવવાનું રહેશે. મેં આમાં સફર કરવા અઠવાડિયા પહેલાં બુકિંગ કરાવ્યું હતું. આઠ વાગે અને 48 આપણે દ્વારકા રેલવે સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ભાઈ તમે ભીડ જોઈ ને ભાઈ. હજી મેં મારું બેગ અહીંયા જ રાખ્યું છે. ટીટી સાહેબ આવી ગયા છે. મેં મારું બેગ અહીંયા રાખ્યું છે. બધું પહેલાં બધા બોર્ડ ગલે પછી હું આરામથી બેવું. અત્યારે અંદર ભીડ જો ધક્કા મૂકી ચાલી રહી છે. ભીડ જુઓ તમે. અત્યારે બધું આપણે નિરાતે આરામથી બેસી. તો આપણે મેં તો પહેલાં તમને ડિપાર્ચર દેખાડ દઈ. તો બોલો મારી યારે જય દ્વારકાધીશ. લ્યો બસ. ચાલો નીકળતા વેત જ ચેન પુલિંગ. શાબાશ ભાઈ. હજી નીકળ્યા નથી, હજી પ્લેટફોર્મ આપણે ક્રોસ નથી કર્યું ત્યાં ચેન પુલિંગ થઈ ગઈ. ગજબ ના ભાઈ. અહીંયા મહિનો મેં કામ કર્યું હતું દ્વારકા સ્ટેશને, ત્યારે આ સેમ એકાત્રે આ ટ્રેનમાં પ્રોબ્લેમ આવે જ છે. હજી તો નીકળી ન હોય ને ત્યાં ચેન પુલિંગ થઈ ગયું હોય. ચાલો હવે ફોન લગાવી દીધું છે. ચાલો આપણે દ્વારકા સ્ટેશનને અલવિદા કહેશી. ચાલો હવે તમને આપણો કોચ દેખાડ દઈ. આપણું રહેવાનું છે સીટ નંબર અપર બર્થ 38. વાહ, ચાલો આવી ગયા જી. ટોટલ તમને સીટિંગ કહી દીધું. આમાં 72 સીટિંગ મળી જશે. ચાલો સેપરેટ ચાર્જિંગની તમને સુવિધા મળી જશે. નાઇટ લેમ્પ પણ આમાં મળી જશે. મિરર મળી જશે. હા ચાલો બધા એટલું સેપરેટ તમને ચાર્જિંગની સુવિધા મળી જશે. ઓકે ચાલો જાઓ ભાઈ. ભીડ જુઓ તમે, હજી પણ જુઓ. તો ચાલો હવે આપણે આપણું બેગ રાખી દઈશું. ચાલો હવે આપણે આપણો બેડ કમ્પ્લીટ કરી દીધો છે.
જે તમને શું મળે એ તમને કહી દઉં તો આમાં તમને એક ચાદર મળશે, પીલો મળશે, સોરી 2 ચાદર મળશે. તો એક તમારે બ્લેન્કેટ હારે લઈ લેવાની રહેશે, કારણ કે બ્લેન્કેટમાં હું કઈડે ને એના હિસાબે તમારે એક ચાદર એક્સ્ટ્રા રાખી લેવાની રહેશે. ટુકડું આપું કે આપે જ છે 2 ચાદર, એટલે એક તમારે બ્લેન્કેટમાં લગાડી દેવાની અને એક તમારે નીચે પાથરી દેવાની, એક તમને પીલો મળી જશે. જો ભાઈ ફૂલ હો ભાઈ, એકદમ પેક. ચાલો તમને વોશરૂમ દેખાડ દઈ. તો આ તમને ઇન્ડિયન વોશરૂમ મળી જશે. વાહ, હેન્ડ વોશ મળી જશે, પાણી મળી જશે. વાહ લ્યો બસ, બોલો હજી ચાલુ શરૂ હોતે ખતમ ભાઈ. ઇન્ડિયન ટોયલેટમાં પાણી નથી. વેસ્ટર્ન ટોયલેટ દેખાડ દઈ તમને. વેસ્ટર્ન ટોયલેટ, ચાલો એમાં પાણી આવે છે રેડી. ચાલો વેસ્ટર્ન ટોયલેટમાં પાણી છે, હેન્ડ વોશ તમને મળી જશે, સરસ મજાનો તમને મિરર મળી જશે. વાહ, અને 5 સ્ટોપની બોટલ બારે મળી જશે. ચાલો આમાં પાણી આવે. ઇન્ડિયન ટોયલેટમાં જ ભાઈ પાણી નથી. ચાલો દ્વારકાથી નીકળતા આપણું પહેલું સ્ટોપેજ આવી ગયું છે ભાટિયા રેલવે સ્ટેશન. અને આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. આના જાજા નથી, માત્ર 2 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. અહીંયા જો, અહીંયા પણ આપણને ઘણી બધી ભીડ જોવા મળે છે. સરસ મજાનું યાર ભાટિયાનું રેલવે સ્ટેશન બનાવી નાખ્યું છે. વાહ, માત્ર આપણે 2 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. જો યાર જબરદસ્ત બનાવી દીધું છે. ચાલો આપણે ભાટિયા સ્ટેશનને અલવિદા કહેશી. અહીંયા જાજો હોલ્ટ નથી રહેતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ રહે છે. ચાલો 9:17 આપણે અરાઇવલનો ટાઈમ હતો અને 9:18 ડિપાર્ચરનો વાત. અચ્છા, હવે આ કોચની વાત કરીએ તો આમાં 2 જનરલ આગળ રહેશે, 2 જનરલ પાછળ રહેશે. સ્લીપરના આમાં 6 કોચ રહેશે. થર્ડ એસી ઇકોનોમીનામાં 2 કોચ રહેશે અને થર્ડ એસીનામાં 4 કોચ રહેવાના છે. અને સેકન્ડ એસીનામાં 3 કોચ રહેશે અને ફર્સ્ટ એસીનામાં 1 કોચ રહેશે. અને આપણી જેમાં સફર કરી રહ્યા છીએ થર્ડ એસીની, એની ટિકિટ પ્રાઇસ છે 790 રૂપિયા. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો અત્યારે તમને ચા પણ મળી જશે. કોફી નહીં મળે, ચા મળી જશે. અને અત્યારે આપણું ખંભાળી આવવાની તૈયારીમાં છે. 9 વાગે અને 53 મિનિટ થઈ. આપણે 5 થી 7 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. ભાઈ આવીને વચ્ચે ઊભા રહી ગયા, મને લાગે એને ચા પીવી લાગે. પછી એનો કોચ અહીંયા છે, એની સીટ અહીંયા છે, એટલા માટે. ચાલો જમવાનું પણ તમને મળી જશે. ચાલો વેલકમ ટુ ખંભાળિયા. ચાલો ખંભાળિયામાં આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. યાર જબરદસ્ત બનાવી નાખ્યું છે રેલવે સ્ટેશન ખંભાળિયાનું. ભાઈ પબ્લિક જોતા જાઓ તમે. ભાઈ આ ટ્રેનની એટલી ભાઈ માંગ છે કે વાત જવા દો, કારણ કે 2 જ્યોતિર્લિંગને જોડતી ટ્રેન છે એટલા માટે. કારણ કે અહીંયાથી જે લોકો દ્વારકા ફરી લે 1 દી અને એ પછી સીધા જાય છે સોમનાથ માટે. એટલે તમે એમ કહી શકો કે આ 2 જ્યોતિર્લિંગને જોડતી એ ટ્રેન છે. અને આપણે ઝાઝા લેટ નથી, માત્ર 5 મિનિટ આપણે લેટ ચાલી રહ્યા છીએ. અને ટોટલ ખંભાળિયાના પ્લેટફોર્મની વાત કરીએ તો 2 પ્લેટફોર્મનું ખંભાળિયાનું રેલવે સ્ટેશન છે. ચાલો અહીંયા જાજો સ્ટોપેજ નથી, 2 મિનિટનો માત્ર સ્ટોપેજ છે. પણ અહીંયા જબરદસ્ત રેલવે સ્ટેશન બનાવી દીધું છે. અચ્છા, ખંભાળિયા જાણીતું છે એના ઘીથી અને રીંગણાથી ભાઈ. એટલે ભાઈ ખંભાળિયામાં તમે આવો તો ઘી ખંભાળિયાનું જરૂર લેતા જાજો. અચ્છા, હવે વાત કરી જમવાની. તમે કીધું સાગરભાઈ જમવાનું મંગાવ્યું છે કે નહીં? કારણ કે હું આજે આખો દી સ્ટેશને જ રોકાણો હતો. પછી હું સાંજે દર્શન કરી આવ્યો દ્વારકાધીશના. અને ત્યાંથી પછી આપણે બાનો રોટલો અહીંયા પણ હું જે આવ્યો હતો તે મજા આવી ગઈ આજે જમવામાં. 170 રૂપિયાની થાળી છે, અનલિમિટેડ તમારી. યાર જમવાની બહુ મજા આવશે. અચ્છા, તમે અહીંયા ગયા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. છે એની 2 જગ્યા એની દ્વારકાધીશમાં એની હોટલ છે. એક આપણે તીનબત્તી ચોકે આવશે અને એક બીજી આવશે આપણે રબારી ગેટે. અને રબારી ગેટે જાઓ તો ભાઈ રબારી ગેટ આગળ લચ્છીવાળો અહીંયા છે. સવારથી એટલે 10-11 વાગ્યાથી આવી જાય તે સાંજે 4-5 વાગ્યા લગી હોય છે. તો એની લચ્છી પીવાનું ભૂલતા નહીં. રબારી ગેટે, એક્ઝેક્ટ રબારી ગેટે છે.
તો હું સાંજે જમીને આવ્યો હતો એટલે પછી મેં ઓર્ડર કર્યું નથી. અચ્છા, અહીંયા તમે ટ્રેનમાં તમને ચાવાળા મળી જશે, પ્લસ તમે દ્વારકાથી નીકળશો એટલે તમને પેન્ટ્રીવાળા પણ, સાઈડ પેન્ટ્રી છે, અંદર પેન્ટ્રી નથી, એટલે સાઈડ પેન્ટ્રીવાળા આવી જશે. તો અહીંયાથી તમને ઓર્ડર લઈ લેશે. તો તમને જામનગર કહો તો જામનગર, ને ખંભાળિયા કહો તો ખંભાળિયા તમને જમવાનું મળી જશે. અચ્છા, થાળીની વાત કરીએ તો 150 રૂપિયાની થાળી મળી જશે, જેમાં એક ગુજરાતી શાક મળી જશે, એક પંજાબી શાક મળી જશે, 4 રોટલી મળી જશે અને છાશ ને પાપડ ને સલાડ ને એવું બધું તમને મળી જશે 150 રૂપિયાનું. એટલે જોઈ હવે, કારણ કે પછી હું ઓર્ડર કરું છું રેલ 1માંથી, એટલે આજ વિચારો હતો કે રેલ 1માંથી આપણે ઓર્ડર કરી, પણ હવે મેં સાંજે જમી લીધું હતું, કારણ કે હું 7 વાગે વયો ગયો હતો. 7 વાગે જેની શોપ હોટલ ખુલી જાય છે, બાનો રોટલો, શ્રીનાથ ડાઇનિંગ હોલનો, તો હું 7 વાગે જ વયો ગયો હતો. તો આરામથી 7:30 વાગે હું જમીને આવતો રહ્યો. 7:30 પોણા 8 વાગે વારો આવી ગયો હતો, તો 8 સવા 8 લગીમાં હું આરામથી અહીંયા જમીને સ્ટેશને આવી ગયો હતો. તો યાર બહુ મજા આવી ગઈ હતી. અને હું રેલ 1માંથી ઓર્ડર કરું છું. તો અત્યારે હું ઓર્ડર જોયું તો પિઝાનો ઓર્ડર છે, એટલે કે રાત્રે 10 વાગે અને 40 મિનિટે જામનગર આવશે. તો જામનગરથી મને પિઝા મળે છે, બીજું કાંઈ નથી મળતું. હવે જોઈએ એવું હોય તો રાજકોટથી કંઈક ઝોમેટો ને બીજું કંઈક મંગાવી લે, અથવા કોઈ મિત્ર આવતો હોય છે તો મિત્ર આગળ મંગાવી લેશે. આપણે કાનાલુસ ક્રોસ કરી રહ્યા છીએ અને આ જો નજારો, આ છે રિલાયન્સ ભાઈ ધીરુભાઈ અંબાણીની. તમને ભાઈ જ્યાં નજર જાય ને ત્યાં લાઇટિંગ જોવા મળશે. જો ભાઈ, કાનાલુસ જંકશન હવે આપણે ક્રોસ કરશી. વનતારા. ચાલો, લાખા બાવળના આઉટરમાં આપણને ગુજ ટ્રેન ક્રોસિંગમાં મળી ગઈ છે. જો કે અહીંયા ડબલ લાઈન છે તોય ખબર નહીં, કારણ કે આ ગાડી આપણી જાય તોય ઊભી રાખી દીધી, અને એ પણ સામેવાળી જો સાવ ધીમે ધીમે ચાલે છે. અચ્છા, વેગ 9 સાથે ગુજ ટ્રેન, વાહ. લાખા બાવળ લગી જો કે ડબલ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. લાખા બાવળથી જામનગર નથી થઈ. જામનગર, હાપા, અલિયાબાડા, જાલિયા દેવાણી, જામવંતલી, એ બધું હજી ડબલ લાઈન બાકી છે. ભાઈ 129 લગી ટચ કર્યું ભાઈ. શું વાત છે. ચલો, વેલકમ ટુ જામનગર. આપણે 10 વાગે અને 52 મિનિટે જામનગર સ્ટેશન એન્ટર કરી રહ્યા છીએ. જોકે અરાઇવલનો ટાઈમ હતો 10:40, એટલે માનો 12 મિનિટ આપણે લેટ ચાલી રહ્યા છીએ. અને અહીંયા જનરલની પબ્લિક જો ભાઈ, કારણ કે આમાં 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ આવશે. અને અહીંયા જાજો હોલ્ડ નથી, અહીંયા પણ 5 મિનિટનો હોલ્ડ આપ્યો છે. નાસ્તા પાણીની વાત કરીએ તો અહીંયા તમને બધું મળી જશે. નાસ્તા પાણી ફૂડ ટ્રેક IRCTC ફૂડ પ્લાઝાનું છે, તો અહીંયા તમને નાસ્તો ને પણ જમવાનું પણ અહીંયા મળી જશે. તો સારું છે ભાઈ. અહીંયાના સ્ટેશને આવો તો પફ બહુ મજા આવશે. એકવાર પફ ટ્રાય કરજો અહીંયાના. ઘણી બધી શોપો છે યાર. લાઇનમાં 5 થી 7 શોપો છે અને બધી ખુલ્લી છે, અને બધામાં બધી બ્રાન્ડ વેફરને તમને બધું મળી જશે. ચાલો, 11 વાગે અને 3 મિનિટે આપણે જામનગરને અલવિદા કહેશી. ચાલો, જામનગરથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ.
ચાલો વેલકમ ટુ હાપા. આપણે આવી ગયા છીએ હાપા રેલવે સ્ટેશને અને સામે અત્યારે ક્રોસિંગમાં મળી ગઈ 22,959 જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ. વાહ, આપણે 10થી 15 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. કારણ કે અહીંયા ડબલ લાઇન છે ને એટલે સીધી વાત છે કે જે પણ ક્રોસિંગમાં મળશે એ સ્ટેશને જ મળશે આપણાને, એ કંઈ મેઇન લાઇનમાં નહીં મળે આપણાને. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને હાપાના પ્લેટફોર્મની વાત કરીએ તો 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. અહીંયાથી આપણે એક સફર કરી હતી, સોરી જોકે મુંબઈથી આપણે કરી હતી, હાપા દુરંતો એક્સપ્રેસ. એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, નો જોઈ જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. બાકી સ્ટોલની વાત કરીએ તો પ્લેટફોર્મ નંબર 1 ઉપર આપણી ગાડી, એટલે અહીંયા તમને સ્ટોલ મળી જશે. એક આગળ છે અને એક અહીંયા પણ છે, એટલે 2 સ્ટોલ તમને અહીંયા હાપાના સ્ટેશને મળી જશે તમને. વાહ ભાઈ, શું વાત છે ભાઈ. ઇન્ટરસિટીને સિગ્નલ દઈ દીધું અને આપણી ઓખા વેરાવળ એક્સપ્રેસને પણ સિગ્નલ આપી દીધું છે. તો બેનું સાથે ડિપાર્ચર થઈ ગયું. અને આગળ આપણાને વિવેક એક્સપ્રેસ મળવાની છે જે અલિયાબાડામાં. તો મને લાગે અલિયાબાડામાં એને રાખી દેશે અને આપણાને થ્રુ જવા દેશે, કારણ કે આપણો અહીંયા સ્ટોપેજ નથી. કારણ કે અપવારી ગાડી મેં જોયું, મોસ્ટ ઓફ અપવારી ગાડી હોય એને જાજી નથી રોકતા. હા, ડાઉનવાળી ગાડી હોય એને રોકે છે. માનો અત્યારે તો આપણે ઓખાથી જાય છીએ રાજકોટ બાજુ, એટલે આપણે અપવારી ગાડી કહેવાય. અને રાજકોટથી ઓખા બાજુ આવતી હોય બધી ડાઉનવાળી ગાડી કહેવાય. એટલે જો આ ડાઉનવાળી ગાડી હતી ઇન્ટરસિટી, એણે રાખી દીધી અને આપણાને પહેલાં અંદર લઈ લીધા. અને હવે બેને સાથે સિગ્નલ આપી દીધું છે. ચાલો તો હવે હાપાને આપણે અલવિદા કહેશી. એક્ઝિટ ગેટ ભાઈ. વાહ ભાઈ વાહ, વેગ 9 સ્ટોકમાં રાખ્યું છે હાપામાં. શું વાત છે ભાઈ. ચાલો આપણાને અલિયાબાડામાં રાખી દીધા છે. આવું કંઈક છે રેલવે સ્ટેશન અલિયાબાડાનું. ભાઈ મને એમ કે ઓખા વિવેક એક્સપ્રેસને રાખી દેશે, મેં કીધું એની જગ્યાએ આપણાને અહીંયા રાખી દીધા. અને હવે અત્યારે આવી રહી છે 19,567 ઓખા વિવેક એક્સપ્રેસ. એની પહેલાં આપણે પહોંચી ગયા તો આપણાને ઊભા રાખી દીધા અને અત્યારે એન્ટર કરી રહી છે. ચાલો થ્રુ જાય છે. એનો સ્ટોપેજ નથી અને આપણો સ્ટોપેજ નહોતો, પણ આપણે પહેલાં પહોંચી ગયા એટલે હવે 19,567 ઓખા વિવેક એક્સપ્રેસ. અલિયાબાડાનું આખું સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે ભાઈ. કારણ કે અત્યારે ડબલ લાઇન જ્યાં લગી થશે ત્યાં લગી બધાય સ્ટેશનને ફાયદો છે. કારણ કે બધાયના હવે જે સિંગલ પ્લેટફોર્મ હતા એના બધાયના ડબલ પ્લેટફોર્મ બની જશે હવે. ચાલો હળમતિયામાં આપણાને ક્રોસિંગ જોવા મળી ગયું છે. 59,551 રાજકોટ ઓખા પેસેન્જર. વેલકમ ટુ રાજકોટ જંકશન. અહીંયા આપણે અરાઇવલનો ટાઈમ ભાઈ હતો 12 વાગે અને 50 મિનિટ, 10 મિનિટ આપણે બિફોર આવ્યા છીએ ભાઈ. અહીંયા પણ ભીડ જુઓ તમે. અને ડિપાર્ચરનો ટાઈમ રહેશે આપણો 1 વાગે અને 10 મિનિટને. અહીંયા આપણો 20 મિનિટનો હોલ્ડ રહેવાનો છે, એટલા માટે કે અત્યારે લોકો રિવર્સલ થવાનું છે. અને આપણે અત્યારે જી લાઇન જાય છે, અત્યારે અમદાવાદવાળી લાઇન જાય છે. અને આપણે અહીંયાથી રિવર્સ થવાનું કે આપણે હવે જશે સોમનાથવાળી લાઇન. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. ભાઈ ભીડ તો જો યાર.
એટલે માનો આપણે અહીંયા અડધી કલાક ટ્રેન રહેશે. ચાલો, નાસ્તા પાણીની કોઈ તમારે ટેન્શન નહીં રહે. અહીંયા તમને નાસ્તો પાણી મળી જશે. મેન તો એ છે કે ચા મળી જાય છે તમને યાર. અહીંયા પ્લેટફોર્મમાં નવું બન્યું તે ટૂંકમાં બન્યું ત્યારે પછી થોડાક ટાઈમ હમણાં નાસ્તા પાણી માટેને સ્ટોલ નહોતા બન્યા, પણ હવે જો સ્ટોલ પણ બધા બની ગયા છે. તો હવે તમારે ટેન્શન નહીં રહે. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો આપણા રાજકોટ જંકશનના 7 પ્લેટફોર્મ છે. આ લાસ્ટ 5મું અને અત્યારે 9 પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે અને 2 પ્લેટફોર્મ સામેની બાજુ રહેવાના છે. ચાલો એ દેખાડી દઉં તમને. 2 પ્લેટફોર્મ આ બાજુ રહેશે જ્યાં 1A અને 1B. ઓહો ડોગેશભાઈ, ક્યાં આવેલા ભાઈ? અરે બાપ, ચડ્યા ક્યાંથી આ લોકો? ભાઈ રાત પડે ને દીવું કે ભાઈ ફસાણા આ લોકો અત્યારે. ચાલો આપણે આગળની બાજુ આવી ગયા છે. હવે આપણું લોકો રિવર્સલ થશે અને ભાઈ આપણી આગળ સ્ટોકમાં તો ભાઈ બે, એક ડીઝલ લોકોમોટિવ પડ્યો ને એક ઇલેક્ટ્રિક લોકોમોટિવ સ્ટોકમાં પડ્યો. WDG 4G અને વેગ 9 પાછળ પડ્યું. અને સામે તમને કોચ દેખાય આપણા DRM સાહેબનો છે, રાજકોટ DRM સાહેબનો. વાહ, અહીંયા પણ તમે જોઈ શકતા હશો વેબ 7. શું થયું વરી ભાઈ દોયડા? ચાલો તમને જનરલનો કોચ દેખાડ દઉં. ભાઈ બધા સૂતા જાય છે. મોસ્ટ ઓફ બધા ડીબોર્ડિંગવાળા હતા, બધા અમે રાજકોટવાળા હતા. અત્યારે જો તમે આખો જનરલ કોચ ખાલી થઈ ગયો છે. હા, પણ શનિ રવિ તમારે ધ્યાન રાખવું. શનિ રવિ ગાડી ફૂલ એકદમ પેક ચાલે છે. એટલે શનિ રવિ તો તમારે, કારણ કે આજ આડો દિવસ છે એના હિસાબે પબ્લિક ઓછી આપણાને જોવા મળે છે. નકર આ ગાડી હંમેશા, તમે દ્વારકામાં પણ જોયું, એકદમ પેક હતી. ચાલો, આ કોચ છે ફર્સ્ટ એસીનો. આમાં ફર્સ્ટ એસીનો એક કોચ મળી જશે. ભાઈ કૂપ હમણાં હતો આખો ખાલી, કૂપ આખો ખાલી, જો કોઈ નથી કૂપમાં. ચાલો, સામે PQRS મશીન આવ્યું છે. તો આ રેલ નાખવું, રેલ અને સ્લીપર સહિત આવી રીતે કટકા નવા નાખી દે, ઉપાડી નાખવું. તો આ રીતે મશીન છે. કંઈક આપણે આમાં લાઇટિંગ આપી છે આમાં, તો કંઈક લાઇટિંગ આમાં દેશી તો તમને જરૂર દેખાડીશ આ વર્ક કેવી રીતે કરે છે. ચાલો, સ્ટેશનમાં જ ક્રોસિંગ થઈ ગયું. 22,958 વેરાવળ ગાંધીનગર એક્સપ્રેસ. આનો આપણે 3rd એસીમાં વિડીયો બનાવ્યો છે. વાહ, વેબ 7 ભાઈ, મોસ્ટ ઓફ બધામાં વેબ 7 જ આપે છે. ચાલો, આને લીધી છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ભાઈ જનરલ સાવ ખાલી, જો તમે બધા સૂતા જાય છે. ચાલો, 1:28 રાજકોટ જંકશનને આપણે અલવિદા કહેશી. ભાઈ 18 મિનિટ લેટ આવ્યા હતા 10 મિનિટ બિફોર. હવે 17 મિનિટ આપણે લેટ ચાલી રહ્યા છીએ, કારણ કે ગાંધીનગર વેરાવળ ગાંધીનગર આવતી હતી એની હિસાબે પણ ઊભું રાખ્યું હતું. હવે એને પણ સિગ્નલ દીધું અને આપણાને પણ સિગ્નલ દઈ દીધો. ચાલો, આપા નાહરલગુન આવશે 2:06 સ્પેશિયલ ટ્રેન છે. મને લાગે એની જ આ બધી ભીડ છે, હાપા નાહરલગુનની.
ચાલો સામે એક ટ્રેન તો આવી ગઈ છે. યસ, પોરબંદર દાદર આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અચ્છા, મને લાગે આના હિસાબે પણ આપણાને ઊભા રાખ્યા હતા, 2 એવી હતી એના હિસાબે. મને લાગે જસ્ટ હમણાં એવી જ લાગે છે. ચાલો આપણે રાજકોટ જંકશનને અલવિદા કહેશી. અચ્છા, દાદરથી આવી અને પોરબંદર જશે. મને એમ કે પોરબંદરથી આવીને દાદર બાજુ છે. યસ, ચાલો પોરબંદર બાજુ જશે. વેલકમ ટુ ભક્તિનગર. જો યાર, જો અત્યારે લગી આગળના શું કરતા હતા જો યાર. ખબર છે ગાડી આવે છે યાર, તોય તમે યાર આરામથી હાઈલા આવો છો. એક તો ઓલરેડી આ લેટ છે, અત્યારે 25 મિનિટ લેટ. 1:21નો ટાઈમ હતો અને અત્યારે 1:49 થાય યાર. ત્યાં લગી તમે શું કરો છો યાર? એમાં જો બધા રહી ગયા, જો એકય જણો નથી ચડી ગયો. જો ટાઈમ ટુ ટાઈમ આવી જાવ યાર, 10-15 મિનિટ વહેલા આવી જાવ. અમે આ 25 મિનિટ લેટ છે જો, અત્યારે 1:50 થાય. યાર ભક્તિનગરમાં બ્રિજનું કામકાજ ચાલુ છે, જબરદસ્ત મોટો બ્રિજ બનાવે છે. આ એક તો હતો ઓલરેડી, હવે આખો ઓલો લોખંડનો બનાવે છે, સિમેન્ટનો હતો તે. અરે ભગવાન, થોડા ટાઈમમાં સરસ મજાનું ભક્તિનગરનું રેલવે સ્ટેશન થઈ જાય. બહારથી તો કમ્પ્લીટ થઈ ગયું છે, અંદરનું થોડું ઘણું કામકાજ બાકી છે. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 3 પ્લેટફોર્મનું ભક્તિનગરનું રેલવે સ્ટેશન છે. 22-951 વેરાવળ ઓખા એક્સપ્રેસ. ચાલો વેલકમ ટુ ગોંડલ. ચાલો અહીંયા અરાઇવલનો ટાઈમ 2:09 હતો અને 2:10 ડિપાચર. એની જગ્યાએ 2:18. ભાઈ 9 મિનિટ માત્ર લેટ ચાલી. અડધી કલાકમાંથી માત્ર 9 મિનિટ થઈ ગઈ ભાઈ. પૂરેપૂરો ટાઈમ રાજકોટથી કવર કરી લીધો ભાઈ. ભક્તિનગર લગી લેટ હતા, પછી ભક્તિનગરથી ગોંડલ લગી સરસ મજાનું કવર કરી લીધો ટાઈમ. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ભાઈ જબરદસ્ત બનાવી નાખ્યું છે ગોંડલનું રેલવે સ્ટેશન. અરે હા, ગોંડલ આવો તો ભાઈ ગોંડલના દરબારના ભજીયા ખાધા વગર ન જતા. જસ્ટ સ્ટેશનથી તમે બહાર નીકળશો, જસ્ટ 10 મીટરના અંતરે આવેલું છે દરબારના ભજીયાની શોપ. તો જરૂર હું તો કહું એકવાર ટ્રાય કરજો યાર. અને કોણે કોણે દરબારના ભજીયા ખાધા છે એ પણ મને કોમેન્ટ કરજો. પછી સ્ટેશનની બહાર નથી નીકળી ત્યાં જ પિકઅપ પકડી લીધું. વાહ, અહીંયા પણ સરસ મજાનો ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. તો બોલો માલી યારે જલારામ બાપાની જય. આપણે આવી ગયા છીએ વીરપુર રેલવે સ્ટેશને અને આપણે લીધો છે પ્લેટફોર્મ નંબર 1
અને સામે દેખાય તમને પ્લેટફોર્મ નંબર 2 પ્લેટફોર્મનું વીરપુરનું રેલવે સ્ટેશન છે. અને વીરપુર જાણીતું છે આપણા જલારામ બાપાના ધામથી. ચાલો આપણે હવે વીરપુરને અલવિદા કહેશી. ભાઈ માત્ર 10 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. અહીંયા 2:25નો અરાઇવલનો હતો, એની જગ્યાએ આપણે 2:30 આવી ગયા. અને 2:35ની જગ્યાએ 2:35 આપણું ડિપાર્ચર થાય છે. માત્ર 5 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. અચ્છા, વીરપુર જાણીતું છે જલારામ બાપાના ધામથી. તો તમે વીરપુર આવો તો જરૂર જલારામ બાપાના દર્શનાર્થે જાજો. માત્ર અહીંયાથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે જલારામ બાપાનું મંદિર. તો ચાલો હવે અત્યારે 2:35 થઈ ગઈ, તો હવે આપણે સૂઈ જશે ભાઈ. જ્યાં નીંદર ખુલે ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરશે. તો ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો આવી ગયા છીએ આપણે વેરાવળ જંકશન. અહીંયા લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ રહેવાનું છે. અહીંયાથી હવે આગળ ગાડી નહીં જાય એટલા માટે, કારણ કે સોમનાથ રેલવે સ્ટેશનનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે. ઓવરઓલ સફરની વાત કરીએ તો યાર મજા આવી ગઈ. આ રૂટ એકદમ એક્ટિવ છે, એટલા માટે તમને નાસ્તા પાણી મળી જશે, જમવાનું મળી જશે, પાણીની સુવિધા, તમને બધી એમાં સુવિધા મળી જશે. અને મારા સફરની વાત કરી તો સરસ મજાનો રહ્યો છે. હા, મારી જે સીટમાં પેસેન્જર હતા, મારા જે કોચમાં હતા અને હું જે કોચમાં હતો, બર્થમાં હતો, તો એમાં પેસેન્જર થોડાક પોતાનો સ્વાર્થ હતો, એ પોતાનું વિચારતા હતા એટલા માટે. કારણ કે એ જ્યારથી દ્વારકાથી ચડ્યા ત્યારે તરત એ લોકોએ સૌનું પાથરીને સૂઈ ગયા હતા. આમ નિયમ છે કે 10 વાગ્યાથી 6 વાગ્યા લગી તમે સૂઈ શકો છો, તો હજી તો 9 વાગ્યા ત્યાં લોકો પાથરીને સૂઈ ગયા. ચાલો કોઈ વાંધો નહીં. તો એ લોકોને ઉતરવાનું હતું સવારે જેતલસર, તો કંઈક 3-3:30 વાગે જેતલસર આવી જવાનું. તો હું વાગ્યો 2:30 વાગે વીરપુર પછી તરત નવાગઢ આવે ને પછી જેતલસર આવે છે. તો એ લોકોએ તરત લાઇટ ચાલુ કરવા માંડ્યા અને બધાએ વાતો કરવા માંડ્યા અને ડિસ્ટર્બ કરવા માંડ્યા. એટલે પછી મેં કીધું યાર તમે આવીને સૂઈ ગયા તો હું કાંઈ બોલ્યો નહોતો, હવે હું સૂવું છું તો તમે આ રીતે ચાલુ કરો છો. પછી મેં લાઇટ બંધ કરાવડાવી. કારણ કે પોતે 4 જણા હતા અને બીજા અમે 3 જણા અલગથી હતા. એટલે એની 4 જણામાં બીજા અમને 3ને હેરાન કરતા હતા એ લોકો. ઠીક છે, પછી એ લોકોને કહી દીધું કે ભાઈ તમે આ રીતે ન કરો હેરાન કોઈને. કારણ કે ઉઠીને સીધું વાતું ચાલુ કરી દીધી, જોશથી બોલવા માંડ્યા. ચાલો, બાકી ઓવરઓલ સફરમાં મજા આવી ગઈ. અને આપણી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો, અહીંયાથી હવે જશે આપણે હોટલ. અને અહીંયાથી હવે આજે બપોરે સરસ મજાનો આપણો વંદે ભારતનો વિડીયો રહેવાનો છે, વેરાવળથી અમદાવાદનો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને હોટલ પણ દેખાડશે, હું ક્યાં રોકાઉં છું, ક્યાં જમું છું, બધી તમને નેક્સ્ટ વિડીયોમાં ડિટેલ મળી જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરો, જરૂર ફોલો કરી લેજો, સાગર મુસાફર.